નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે વાત કરવાની છે ઉદાહરણ 3.8. ઉદાહરણ 3.8 પ્રતિક્રિયા સમય. વિદ્યાર્થી મિત્રો, પ્રતિક્રિયા સમય કોને કહેવાય? તો એનું એક તમને સાદું ઉદાહરણ આપું કે ધારો કે કોઈ કાર છે એ હાઈવે ઉપર જાય છે, કોઈ ગાડી છે એ આમ હાઈવે ઉપર ગતિ કરે છે. હવે અચાનક કોઈ બાળક આવે, બરાબર, ગાડી આમ જાય છે, અચાનક કોઈ બાળક રસ્તો ક્રોસ કરે અચાનક, તો આ ડ્રાઈવર શું કરશે? બાળકને જોઈ અને બ્રેક મારશે. બરાબર, સૌથી પહેલા શું કરશે? બાળકનું આમ અવલોકન કરશે કે બાળક કઈ બાજુ જાય છે, મારે હવે શું કરવાનું થાય છે. તો બાળકને જોઈ અને મગજ છે, વ્યક્તિનું મગજ એ નિર્ણય લેશે, એટલે કે એ બ્રેક મારશે. તો આ જે સમય છે એને પ્રતિક્રિયા સમય કહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રતિક્રિયા સમય કોને કહેવાય મેં અહીં લખ્યું છે. જો જ્યારે કોઈ પરિસ્થિતિ એવી નિર્માણ થાય, જ્યારે કોઈ એક પરિસ્થિતિ અથવા કોઈ એક ઘટના એવી બને કે જેથી આપણે ત્વરિત પ્રતિક્રિયા આપવાની જરૂરિયાત ઊભી થાય. બરોબર, મેં તમને કીધું કે કાર છે એ આમ ગતિ કરે છે અને બાળક રસ્તો ઓળંગવા જાય છે, તો આ એક ઘટના બની છે, એક પરિસ્થિતિ ઊભી થઈ છે. તો આ ડ્રાઈવર શું કરશે? બાળકને જોઈ, બાળકને જોશે, અવલોકન કરશે, એ કઈ બાજુ જાય છે, હવે મારે શું કરવું. તો આ જે સમય લાગે છે એને પ્રતિક્રિયા સમય કહે છે. જેથી આપણે ત્વરિત પ્રતિક્રિયા આપવાની જરૂરિયાત ઊભી થાય તો તે ક્રિયા ખરેખર કરીએ તે પહેલા અમુક સમય લાગે છે. જો આપણે બ્રેક મારીએ તે પહેલા અમુક સમય લાગે છે. બરોબર, બાળક આ રીતે, માનો કે કાર આમ જાય છે અને અચાનક બાળક છે એ રસ્તા ઉપર આવે છે, તો આ ડ્રાઈવર છે એ વિચાર કરશે કે હવે મારે શું કરવું. બાળકને જોઈ અને વિચાર કરશે બાળક કઈ બાજુ જાય છે, મારે હવે શું કરવું. તો આ બાળકને જોઈ, બરાબર, એના ઉપર અવલોકન કરે, એના ઉપર વિચાર કરે અને પછી બ્રેક મારશે. તો આ જે સમય લાગે છે એને પ્રતિક્રિયા સમય કહે છે. જો તમને અહીંયા વ્યાખ્યા છે, જ્યારે કોઈ પરિસ્થિતિ અથવા એવું કે ઘટના એવી નિર્માણ પામે કે જેથી આપણે ત્વરિત પ્રતિક્રિયા આપવાની જરૂરિયાત ઊભી થાય તો તે ક્રિયા ખરેખર કરીએ તે પહેલા, એટલે કે આપણે બ્રેક મારીએ તે પહેલા અમુક સમય લાગે છે. આમ કોઈ વ્યક્તિ અવલોકન કરે, બરાબર, ડ્રાઈવર છે એ અવલોકન કરશે, તેના પર વિચાર કરે, બરાબર, કે હવે આ બાળક કઈ બાજુ જશે, બાળકનું શું થશે, આવો વિચાર કરે અને પછી કાર્યવાહી કરે, એટલે કે પછી બ્રેક મારે, એ કાર્યવાહી થાય. તો કાર્યવાહી કરે તે માટે લાગતા સમયને પ્રતિક્રિયા સમય કહે છે. રિએક્શન ટાઈમ પરિસ્થિતિની જટિલતા. બરોબર, આ જે રિએક્શન ટાઈમ છે એ કોના ઉપર આધાર રાખે? તો કે પરિસ્થિતિ કેવી જટિલ છે. બરોબર, બાળક રસ્તા ઉપર આવે એટલે આ જટિલ પરિસ્થિતિ થઈ અને વ્યક્તિ વિશેષ પર આધારિત છે. બરોબર, એ ડ્રાઈવરની જે નિર્ણય શક્તિ હોય, બરોબર, કે જેથી કરીને બાળકને બચાવી શકાય, આ જે નિર્ણય શક્તિ છે એના ઉપર પણ એ આધાર રાખે છે. રિએક્શન ટાઈમ પરિસ્થિતિની જટિલતા, બરોબર, ઘટના કેવી જટિલ છે, પરિસ્થિતિ કેવી જટિલ છે અને વ્યક્તિ વિશેષ પર આધારિત છે. બરોબર, એ ડ્રાઈવર છે એની નિર્ણય શક્તિ કેવી છે, બરોબર, એના ઉપર આધાર રાખે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ રિએક્શન ટાઈમ ગણવા માટે એક ઉદાહરણ આપ્યું છે. રિએક્શન ટાઈમ ગણવા માટે આપણને એક ઉદાહરણ આપ્યું છે. મેં આ ઉદાહરણ છે એ લખ્યું છે. જો તમારા મિત્રને એક ફૂટપટ્ટી આપો, બરોબર, મિત્રો છે એને આપણે ફૂટપટ્ટી આપવાની અને તેને કહો કે તે ફૂટપટ્ટી તમારા એક અંગૂઠા અને બાકીની આંગળીઓ વચ્ચેની જગ્યામાંથી શિરોલોમ પડતી મૂકે. બરોબર, વિદ્યાર્થી મિત્રો, આપણે
હવે આ આપણા મિત્રને આપવાની કીધી છે, ફૂટપટ્ટી છે એ આપણે મિત્રને આપવાની છે. પછી શું કરવાનું તો કે આપણે આ ઊંચો અને આગળીઓ આ રીતે રાખવાનું. બરાબર, ઊંચો અને આગળીઓ આપણે આ રીતે રાખવાની. હવે આ મિત્ર છે એ આ ફૂટપટ્ટી મૂકશે, ફૂટપટ્ટી મૂકશે એટલે આપણે પાછી ફૂટપટ્ટી છે એને આમ પકડવાની છે. સમજાય છે? આપણે ઉદાહરણ એકદમ સરળ આપ્યું છે કે આ ફૂટપટ્ટી છે મિત્રને આપવાની છે. હવે અંગૂઠો અને આંગળીઓ આપણે આમ રાખવાની છે આ રીતે. બરાબર, હવે મિત્ર અહીંથી ફૂટપટ્ટી છોડે, મિત્ર અહીંથી ફૂટપટ્ટી છોડે એટલે આ ફૂટપટ્ટી આમ મુક્ત પતન કરશે. હવે આપણે શું કરવાનું છે તો કે રિએક્શન ટાઈમ ગણવાનો છે. બરાબર, આ ફૂટપટ્ટીને આમ છોડવામાં આવે, જો અત્યારે આપણે એમ કહીએ 0 ઉપર છે, હવે અહીંથી જેવી છોડી તો કેટલા સમયમાં તમે આ પકડી લ્યો છો? અહીંથી છોડ્યા પછી કેટલા સમયમાં તમે એને પકડી લ્યો છો? તો આ પ્રતિક્રિયા સમય આપણે શોધવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે રકમ તમને લખીને બતાવી છે. બાકીની 4 આંગળીઓ વચ્ચેની જગ્યામાંથી શિરોનો પડતી મૂકે જેથી ફૂટપટ્ટી મુક્ત પતન પામે તે તરત જ તમે તેને પકડી લો. બરાબર, અહીંથી ફૂટપટ્ટી આમ પડે એટલે આપણે એને તરત જ આમ પકડી લેવાની છે. ફૂટપટ્ટી વડે કપાયેલ અંતર d માપો. બરાબર, આ ફૂટપટ્ટી છે આપણે માનો કે અત્યારે આ 0 ઉપર છે ફૂટપટ્ટી, અહીંયા 0 છે એટલે આપણે 0 ઉપર છે, આને છોડી. બરાબર, તો આ રીતે ફૂટપટ્ટી આપણે પકડી તો એના માટે અંતર આપણે એવું છે. જો એક તો વિશેષ ઉદાહરણમાં d બરાબર 21 સેન્ટીમીટર આ ફૂટપટ્ટી છે એ આ 21 સેન્ટીમીટર જેટલું અંતર કાપે છે. તો રિએક્શન ટાઈમની ગણતરી કરો. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા રિએક્શન ટાઈમ છે એ ગણવાનો છે. તો આ ફૂટપટ્ટી છે એ મુક્ત પતન કરે છે. બરાબર, આપણી જે ફૂટપટ્ટી છે પ્રવૃત્તિ આ રીતે થશે. ફૂટપટ્ટી છે એ આમ નીચે પડે છે, આમ નીચે, એટલે કે મુક્ત પતન કરે છે. મુક્ત પતન કરે છે એટલે અચળ પ્રવેગી ગતિના સમીકરણનો તમે ઉપયોગ કરી શકો. અચળ પ્રવેગી ગતિનું આપણી પાસે સમીકરણ છે કે v બરાબર v0 પ્લસ at. આપણી આ જે ફૂટપટ્ટી છે, બરાબર, અથવા આપણે બીજું સૂત્ર લઈએ, સ્થાનાંતર આપણે આપ્યું છે ને, સ્થાનાંતર આપ્યું છે તો આપણે d વાળું સૂત્ર લઈએ. x બરાબર v0t પ્લસ 1/2 at નો સ્ક્વેર અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ સમીકરણનો ઉપયોગ શું કામ કરી શકીએ તો એનું કારણ છે કે આ ફૂટપટ્ટી છે એ આ મુક્ત પતન કરે છે. મુક્ત પતન કરે છે એટલે કે એ અચળ પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. અગાઉ આપણે થિયરીમાં શીખી ગયા, મુક્ત પતન કરતો પદાર્થ છે એ અચળ પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. એટલે અહીંયા અચળ પ્રવેગી ગતિ થાય છે એટલે અચળ પ્રવેગી ગતિનું આ સમીકરણ છે એનો આપણે ઉપયોગ કરવાનો થાય. હવે આપણે આમાં ડેટા જોઈએ તો આ x છે એને બદલે આપણે d આપ્યો છે. જો d, બરાબર, x છે અહીંયા આપણે d લેવાનો થાય. અત્યારે આપણે એકદમ લેવા દે, x બરાબર આપણે d લેવાનો. a છે એને બદલે અહીંયા ગુરુત્વ પ્રવેગ g આવશે એટલે કે -9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. બરાબર, આ ફૂટપટ્ટી આમ નીચે પડે છે, શું કામ તો કે બળ નીચે તરફ લાગે છે, ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ લાગે એટલે ગુરુત્વ પ્રવેગ છે એ પણ નીચે તરફ આવે. ગુરુત્વ પ્રવેગ નીચે તરફની દિશાને આપણે ઋણ ગણીએ એટલે આપણે માઈનસ લઈએ. બરાબર, તો આનું આ સમીકરણ છે. રિએક્શન ટાઈમ છે એટલે આપણે tr વડે દર્શાવી દઈએ. t છે એટલે આપણે tr વડે દર્શાવી દઈએ કારણ કે આપણે રિએક્શન ટાઈમ શોધવાનો છે. હવે આપણે ડેટા મૂકીએ તો d બરાબર v0t, t છે આપણે tr લેવાનો પ્લસ 1/2 a છે અહીંયા માઈનસ g લેવાનો અને t છે અહીંયા tr લેવાનો. આ t દેખાય છે આપણે tr લેવાનો. આવું સમીકરણ થાય. હવે વિદ્યાર્થી મિત્રો, મુક્ત પતન કરતો પદાર્થ છે, આ મુક્ત પતન કરતો પદાર્થ એટલે એનો પ્રારંભિક વેગ 0 કહેવાય. એટલે આપણે v0 દેખાય છે આપણે 0 લેવાના થાય. પછી ગુરુત્વ પ્રવેગ g છે એ 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ લેવાનો થાય.
ડેલ્ટા આપણે આમાં મૂકવાનો બરોબર d છે d પણ આપણે આપ્યો છે d બરાબર 21 સેન્ટીમીટર છે આ 21 સેન્ટીમીટર કયા તો કે માનો કે અત્યારે આ ફૂટપટ્ટીનો 0 અહીંયા 0 સેન્ટીમીટર છે તો અહીં નીચે અને આપણે હાથ ત્યાં રાખ્યો છે હવે ફૂટપટ્ટીને આપણે અહીંથી છોડી આમ બરોબર તો આ રીતે જે આ ફૂટપટ્ટી આમ પકડાય છે એ 21 સેન્ટીમીટર છે 21 સેન્ટીમીટર એટલે આપણે આમ પકડી છે એટલે આ કાપેલું અંતર છે એ 21 સેન્ટીમીટર થશે હવે આપણે આમાં સેન્ટીમીટર ને મીટરમાં ફેરવવો હોય તો 21 * 10 ની -2 ઘાત મીટર થાય હવે આપણે આમાં ડેટા ઉપર થાય d દેખાય અહીંયા 21 * 10 ની -2 ઘાત આયા v0 છે એ આપણે 0 લેવાનો થાય એટલે આ આખું પદ છે આખું પદ 0 થઈ જશે કારણ કે આયા આપણે 0 મૂકવાનો થાય છે મુક્ત પદાર્થ છે એટલે એનો પ્રારંભિક વેગ હંમેશા 0 હોય હાલો આ પ્લસ છે આ પાછો માઈનસ છે એટલે માઈનસ 1/2 g t r નો વર્ગ આવશે હવે આપણે શું કરવાનું બરોબર આ અંતર છે અંતર ઈ પણ આપણે ઋણ લઈ શકીએ બરોબર તો આયા તમે માઈનસ લ્યો અને આ માઈનસ લ્યો તો ઈ બે કેન્સલ થઈ જાય અથવા તમે આ મૂલ્ય શોધવાનું છે એટલે ઋણ નિશાનને આપણે ધ્યાનમાં લેતા નથી એટલે આગળ શું આવશે સાદું રૂપમાં આગળ સાદુરૂપમાં માઈનસ મને પ્લસ કરી નાખો તો 21 * 10 ની -2 ઘાત બરાબર 1/2 g t r નો વર્ગ આવશે એમાં આપણે આ t r શોધવાનો છે એટલે 2 અંશમાં જશે 2 * 21 * 10 ની -2 ઘાત આ g છેદમાં આવશે બરાબર t r નો વર્ગ g છે અહીંયા આપણે કિંમત લખી શકો 9.8 બરોબર હવે આ વર્ગ છે એ દૂર કરો એટલે આ બાજુ વર્ગમૂળ થઈ જશે 21 * 42 * 10 ની -2 ઘાત એના છેદમાં 9.8 બરાબર tr જો આપણે આ વર્ગ દૂર કરીએ એટલે આ બાજુ આમ વર્ગમૂળ લાગુ પડી જાય હવે આને ગણતરી કરવાની થાય બરોબર હવે આપણે ગણતરી કરી કે 42 એને ભાગ્યા આપણે 9.8 કરી તો વર્ગમૂળમાં 4.2857 અને એને ગુણ્યા 10 ની -2 ઘાત છે બરાબર tr બરોબર હવે આપણે આનું વર્ગમૂળ કરવું પડે બરોબર આનું આપણે વર્ગમૂળ કરવાનું થશે બરોબર આનો તમે સાદું રૂપ આપશો તો બુકમાંનો જવાબ છે બરોબર એ 0.2 સેકન્ડ આપ્યો છે બુકમાં બરોબર આનો તમારે સાદું રૂપ આપવાનું બુકમાંનો જવાબ 0.2 સેકન્ડ આપ્યો છે બરાબર આ ચેક કરજો આવે છે કે નહીં એટલે આ વિદ્યાર્થી મિત્રો આપણો રિએક્શન ટાઈમ થયો બરોબર આપણો રિએક્શન ટાઈમ થશે કે તમે અહીંથી ફૂટપટ્ટી છોડી તો કેટલા સમય આમ રિએક્શન આવ્યું બરોબર એટલે આ રીતે રિએક્શન સમય છે એ તમે શોધી શકો
પછીનું ઉદાહરણ છે ઉદાહરણ 3.9 બે સમાંતર રેલવે ટ્રેક ઉત્તર દક્ષિણમાં છે બરોબર બે રેલવે ટ્રેક છે અને સમાંતર છે આકૃતિ વિચારવામાં થશે કે આમાં એક ટ્રેક છે અને એને સમાંતર આમ બીજો ટ્રેક છે બરોબર આ રીતે બે સમાંતર ટ્રેક છે ઉત્તર દક્ષિણ દિશામાં છે આને માટે આપણે ઉત્તર કહીએ તો આ નીચે એટલે આ દક્ષિણ થશે ટ્રેન A તરફ 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ટ્રેન B દક્ષિણ દિશામાં જો ટ્રેન A છે એ ઉત્તર તરફ બરોબર તો આપણે આવું વિચારીએ કે આ દિશામાં ટ્રેન A જાય છે આ ઉત્તર દિશામાં ટ્રેન જાય છે 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે ટ્રેન B દક્ષિણ દિશામાં એટલે કે ટ્રેન B છે એની પાસે આમ દક્ષિણ દિશામાં જાય છે આ 90 કિલોમીટર પ્રતિ કલાક છે હવે આપણે ગણવાનું શું છે જો વિદ્યાર્થી મિત્રો રકમ બરાબર સમજો ટ્રેન A છે એ ટ્રેન એ આમ 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આમ ઉત્તર તરફ જાય છે ટ્રેન B છે બરોબર એ દક્ષિણ તરફ જાય છે 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે આજે આપણને ઝડપ આપી છે વેગ આપ્યા છે બરોબર એ જમીનની સાપેક્ષમાં છે બરોબર અથવા એવું કહો કે પાટાની સાપેક્ષમાં આપણે પાટા છે એ જમીન ઉપર છે તો જમીનની સાપેક્ષે આપણને ઝડપ આપી છે હવે આપણે ગણવાનું શું છે તો કે a સાપેક્ષે b નો વેગ આ a ટ્રેન છે એની સાપેક્ષમાં આ b ટ્રેન નો વેગ આપણે શોધવાનો છે માનો કે આપણે આને a ટ્રેન કીધી અને આને b ટ્રેન કીધી છે તો સૌથી પહેલા આવો અર્થ થશે a સાપેક્ષે b નો વેગ હું લખવાનું b a ટ્રેન A ની સાપેક્ષે ટ્રેન B નો વેગ ઊંધું લખવાનું હાલો પહેલા B આવ્યો એટલે B માઈનસ VA હાલો સૌથી પહેલા આપણે આ જે વેગ છે આ વેગ VA ટ્રેન A નો વેગ છે ને VA નામ આપી દઈએ ટ્રેન B નો વેગ છે ને આપણે VB નામ આપી દઈએ હવે આ 54 કિલોમીટર પ્રતિ કલાક છે અને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા હોય તો શું થાય તો કે VA બરાબર 54 કિલોમીટર પ્રતિ કલાક તો 54 એને ગુણ્યા જો આ કિલોમીટર છે ને મીટરમાં ફેરવવા છે તો 1000 અને છેદમાં કલાક બરાબર કલાક એટલે 3600 સેકન્ડ થશે બરાબર આનું તમારે સાદું રૂપ આપવાનું થાય બરાબર વિદ્યાર્થી મિત્રો આનું આપણે સાદું રૂપ આપી તો 54000 એને ભાગ્યા 3600 કરવાના થાય એટલે 15 આવશે મીટર પ્રતિ સેકન્ડ આનો એવી રીતે ટ્રેન B નો વેગ આપણે શોધવું હોય તો 90 કિલોમીટર પ્રતિ કલાક છે તો 90 એને ગુણ્યા 1000 જો આ કિલોમીટર છે ને મીટરમાં ફેરવવા હોય તો 1000 વડે ગુણવાના કલાક છે અને સેકન્ડમાં ફેરવવી છે એટલે 3600 સેકન્ડ આવશે 1 કલાક એટલે બરોબર આનું તમારે સાદું રૂપ આપો તો શું આવશે 9 અને પાછળ 4 શૂન્ય લાગે 1 2 3 ને 4 એને ભાગ્યા 3600 કરવાના તો આનો જવાબ 25 આવશે મીટર પ્રતિ સેકન્ડ બરાબર VA છે VA એ 15 મીટર પ્રતિ સેકન્ડ છે અને VB છે એ 25 મીટર પ્રતિ સેકન્ડ છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું તો કે A સાપેક્ષે B નો વેગ એટલે આપણું આવું સૂત્ર છે અગાઉ આપણે થિયરીમાં શીખી ગયા A ની સાપેક્ષે B નો વેગ B પહેલા આવ્યો એટલે VB માઈનસ પછી A આવ્યો એટલે VA હવે આમાં આપણે કિંમત મૂકવાની થાય VB A VB માઈનસ VA આવું સૂત્ર છે હાલો VB છે બરોબર તો કોઈ એક દિશાને આપણે ઋણ લેવી પડશે
ટૂંકમાં દક્ષિણ દિશા છે એને આપણે ઋણ ગણી તો ઉત્તર દિશાને આપણે ધન ગણવી પડે. હવે આપણે ડેટા મૂકો તો VB છે VB એ આપ્યો છે -25, VA છે VA એ +15 છે. તો -25 -15 અને -40 આવશે મીટર પ્રતિ સેકન્ડ. બરોબર. VB એ આવું મળશે આપણને. A ની સાપેક્ષે B નો વેગ છે એ -40 મીટર પ્રતિ સેકન્ડ આવે છે. હાલો એનાથી આગળ B શું કીધું છે? B સાપેક્ષે જમીનનો વેગ. જો B ની સાપેક્ષે જમીન એટલે ગ્રાઉન્ડ. બરાબર. એટલે B વિભાગ આપણે ગણવો હોય તો B સાપેક્ષે જમીનનો વેગ એટલે B અને જમીન એટલે ગ્રાઉન્ડ આમ આવશે. B ટ્રેનની સાપેક્ષે જમીનનો વેગ એટલે VGB. સાદું રૂપ આપો તો પેલા G છે એટલે VG માઈનસ પછી B છે એટલે VB. હાલો VG છે બરોબર ઈ આપણે 0 લેવાનો થાય કારણ કે આપણી જમીન છે, જમીન ઈ તો સ્થિર છે, જમીન છે એને આપણે સ્થિર સમજવાની થાય એટલે VG છે યા તો આપણે 0 મૂકવા પડે. આ માઈનસ VB આપણે આપ્યા છે માઈનસ તો આ માઈનસ અને આ માઈનસ એટલે પ્લસ થઈ જશે મીટર પ્રતિ સેકન્ડ. B ટ્રેન છે B ટ્રેન એની સાપેક્ષે જમીનનો વેગ છે એ 25 મીટર પ્રતિ સેકન્ડ આવશે. હાલો એનાથી આગળ વાત કરીએ. C વિભાગ છે એની આપણે ગણતરી કરવાની થાય. હવે આપણે C વિભાગની ગણતરી કરી તો એમાં આપણે શું કીધું છે? ટ્રેન A ની છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં ટ્રેન A સાપેક્ષે 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતા વાંદરાનો વેગ. જો ટ્રેન A છે એ આમ ઉપર તરફ જાય છે ટ્રેન A અને વાંદરો છે એ આમ દક્ષિણ તરફ દોડે છે એટલે કે નીચે તરફ દોડે છે. વિરુદ્ધ દિશામાં 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતા વાંદરાનો વેગ. બરાબર. એટલે અહીંયા આપણે શું કરવાનું થશે? A ની સાપેક્ષે જો ટ્રેન A ની સાપેક્ષે આ વાંદરાનો વેગ છે. ટ્રેન A ની સાપેક્ષે વાંદરાનો વેગ અથવા ઝડપ. બરાબર. તો આપણે આપી છે 18 કિલોમીટર પ્રતિ કલાક. બરાબર. તો 18 કિલોમીટર પ્રતિ કલાક છે ને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવો હોય તો 18 ગુણ્યા 1000 એટલે છેદમાં 3600. બરાબર. તો તમારે સાદું આપવાનો આનો જવાબ છે 5 આવશે. 5 મીટર પ્રતિ સેકન્ડ. હવે આ વાંદરો છે એ પાછો નીચે દક્ષિણ તરફ દોડે છે. જો ટ્રેન એ ઉપર તરફ જાય છે, વાંદરો ટ્રેનની ઉપર દોડે છે. બરાબર. ટ્રેન છે એ આ ઉપર તરફ જાય છે ઉત્તર દિશામાં અને વાંદરો છે એ દક્ષિણ દિશામાં દોડે છે. તો આને આપણે ઋણ સમજવાના થાય કારણ કે દક્ષિણ દિશાને આપણે ઋણ લીધી છે. દક્ષિણ દિશાને ઉત્તર દિશાને આપણે ધન ગણી, દક્ષિણ દિશાને આપણે ઋણ ગણી છે. બરાબર. હવે એની સાપેક્ષે મંકીનો વેગ આપણને આપ્યો છે. જો એની સાપેક્ષે એટલે આમ થશે ઊંધું. એ ટ્રેન એની સાપેક્ષે મંકીનો વેગ. હાલો આયા સૂત્ર શું બને તો કે Vm માઈનસ Va. જો પેલા m છે એટલે m પછી a છે એટલે a. આપણે થિયરી પણ આની શીખી ગયા સાપેક્ષ વેગની. હવે આપણે આમાં ડેટા મૂકવાનો થાય Vma બરાબર. ઈ તો આપણને આપ્યું છે જો ટ્રેન એની સાપેક્ષે એટલે આ Vma થયું
a ની સાપેક્ષે મંકીનો વેગ -5 આપ્યો છે એટલે -5 vm માઈનસ va છે એ આપણને આપ્યો છે va 15 આપ્યો છે એટલે અહીંયા 15 આવશે. હવે આ vm આપણે શોધવો છે એટલે 15 આ બાજુ આવે અને પ્લસ 15 થશે. આ -15 બરાબર ની આ બાજુ આવશે એટલે પ્લસ 15 થઈ જશે. આ 15 છે અને આ -5 છે એટલે 10 મીટર પ્રતિ સેકન્ડ બરાબર vm આવશે. બરાબર vm છે આ રીતે આપણને 10 મીટર પ્રતિ સેકન્ડ મળે. વિદ્યાર્થી મિત્રો સાપેક્ષ વેગ છે એની થિયરી જો તમને સમજાણી હશે બરાબર તો આ દાખલો એના ઉપરથી જ છે. હજી એક વખત કહું છું vma બરાબર એટલે ઊંધું લખવાનું a ની સાપેક્ષે વાંદરાનો વેગ પેલા m આવ્યો એટલે vm માઈનસ પછી a છે એટલે va. આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું આ ચેપ્ટર છે બરાબર થિયરી અને ઉદાહરણ અહીંયા આપણા પૂરા થાય છે.